સુરતના પાંડેસરા વિસ્તારમાં તસ્કરો બેફામ બન્યા। પાંડેસરામાં કૃષ્ણ જ્વેલર્સમાં તસ્કરો ત્રાટક્યા। સોના ચાંદીના દાગીનાની ચોરીની આશંકા। ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવીના આધારે તપાસ શરૂ કરવામાં આવી। સુરતના પાંડેસરામાં પણ લૂંટની ઘટના। પાંડેસરા પોલીસ વિસ્તારમાં તેરેનામ રોડ આવેલો છે। તેરેનામ રોડ ઉપર કૃષ્ણા જ્વેલર્સ નામની ચાંદીની દુકાન આવેલી છે, જેમાં ચાંદીના દાગીના અને મૂર્તિઓનું વેચાણ ચાલે છે। એના માલિક છે મનોજભાઈ સોની। મનોજભાઈ સોનીના કહેવા પ્રમાણે ગઈકાલ રાત્રે મોડી રાતથી વહેલી સવારમાં કોઈ ચોર ઇસમે દુકાન પતરાના શેડ વાળી હોય, ઉપરના પતરા કોઈ પણ કાતર અથવા તો હથિયાર વડે કાપી અંદર પ્રવેશ કરી અલગ અલગ દાગીના અને મૂર્તિઓ ચાંદી ચોરી લઈ ગયેલની હકીકત જણાવે છે। એ બાબતની ફરિયાદ હજી ચાલુમાં છે। ફરિયાદી તરફથી કેટલો માલ સ્ટોકમાં હાજર હતો, ગઈકાલ સુધી કેટલો માલ વેચાયો છે અને ખરેખર સ્ટોક કેટલો હતો એનું મેળવણું ચાલી રહેલ છે। એ મેળવણું થઈ ગયા પછી ફરિયાદી તરફથી ખરેખર કેટલા ચાંદીના દાગીના અને મૂર્તિની ચોરી થયેલ છે એ બાબતે જણાવી શકશે। ફરિયાદી પ્રક્રિયા ચાલુ છે।